સામખિયાળી હાઈવે પર ખોટી નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂ હેરફેરનો ગુનો બહાર આવ્યો. પૂર્વ કચ્છ જિલ્લાના સામખિયાળી હાઈવે વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામની ટીમે ખોટી નંબર પ્લેટ લગાવેલી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સામખિયાળી ટોલનાકા નજીક વોચમાં હતી. દરમિયાન સફેદ રંગની ક્રેટા કાર આવતી જોઈ રોકવાનો ઇશારો કરતા ચાલક કાર ઓવર સ્પીડે દોડી ગયો અને વાહન છોડીને નાસી ગયો. કારની તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 9,78,800 રૂપિયાની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સાથે 5 લાખ રૂપિયાની ક્રેટા કાર મળી કુલ 14,78,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા 2 આરોપીઓ વિરુદ્ધ ખોટી નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની હેરફેર અંગે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.